છોકરી કહે છે કે તમે આવું શું કામ કરો છો? તો કેદી બોલે છે કે હું તારી લીધે જેલમાં 4 વર્ષ રહ્યો છું, પણ આજે તો તારી સાથે સાથે આ ઝૂંપડી પણ સળગાવી દેશ. તો છોકરી કહે છે કે તમે જુલમ કરો તો સજા મળે ને. કેદી કહે છે કે તું તારું મોં નતું બંધ રાખી શકતી, પણ તારે તો વધારે ઈમાનદાર બનવું હતું. તારે આ છોકરો આવીને જોવે છે કે એની માને બોધી રાખે છે અને ઘરમાં પેટ્રોલ સોટી રહ્યો છે, એટલે એની માં છોકરાને ઈશારો કરે છે કે તું અહીંથી જતો રે. અને આ કેદી આગ લગાડવાનો હોય છે, એટલામાં આ નાનો છોકરો ત્યાં પોલીસ લઈને આવી જાય છે. તો આ છોકરી કહે છે કે જો મારો છોકરો પોલીસ લઈને આવી ગયો, તું હવે કઈ ભાગીને જઈશ. કેદી કહે છે કે તમે બંદૂક નીચે ફેંકી દો, નકર હું આગ લગાડી દઈશ. એટલામાં એક બીજો આદમી આવીને કહે છે કે સાહેબ તમે બંદૂક નીચે ના રાખશો અને આગ લગાડવા દો. તો પોલીસ વાળો આદમીને કહે છે કે તમે આ કેવો બકવાસ કરી રહ્યા છો. તારે કેદી કહે છે કે હવે તમારો બહુ બકવાસ થઈ ગયો, હવે મરો તમે બધાય. અને જેવો ઝૂંપડીમાં આગ લગાડવા જાય છે, તારે આગ લગાડતી જ નથી. તો આવું કેવી રીતે થઈ શકે છે? પણ જોતા પહેલા વિડીયો પર એક લાઈક સબસ્ક્રાઇબર કરીને કોમેન્ટની અંદર 3 વાર જય શ્રી રામ જરૂર લખી દેજો. અસલમાં કેદી જ્યારે બોલતો જઈ રહ્યો હોય છે કે આજે તો એને હું સળગાવી દઉં, તારે ભાઈ એની બધી વાત સાંભળી લે છે અને ડબલામાંથી પેટ્રોલ ખાલી કરીને